નવસારી મેતાવાડી પાર્થમય ભવન અમલસાડ ખાતે 75મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ ગણદેવી રેન્જ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગણદેવીના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ઉપપ્રમુખ, સંગઠન પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, માજી તાલુકા પ્રમુખ, માજી સરપંચ, અમલસાડ વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી NGO કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ખેડૂતોને સામાન્ય જનતા સહભાગી બન્યા। कार्यक्रम प्रवृत्तिમાં વૃક્ષારોપણ, વન વૃદ્ધિ અંગે જાગૃતિ અભિયાન, એક પેડ માં કે નામ અભિયાનને સાકાર કરવા નરેશ પટેલ દ્વારા પ્રજાને જણાવ્યું કે આ ઇવેન્ટ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને તાલુકા કક્ષાએ વનીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે। સ્થાનિક નેતાઓ, NGO અને સમુદાયની સહભાગિતા હરિયાળા ભવિષ્ય પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે। અનેક વૃક્ષ વાવી વન બનાવીશું અને ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગને નાથવા માટેના પ્રયાસ વ્યક્તિ દીઠ કરશું। TVT ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા, નવસારી।